મમ્મી હવ શું બનાવો છો આજે તમે? આજે ફરાળી મોરૈયાની ખીચડી બનાવું છું. હાલ તને શીખવાડ. હાલો શીખવાડ દો. જીરું નાખશું આપણે પહેલા. ફરાળ કરવી એટલે આપણે હિંગ નહીં નાખવાની, લીમડો નાખી દીધો અને હવે આપણે એમાં બટેકા નાખી દઈશું. ત્યાર પછી આપણે શેકેલા શીંગના દાણા એડ કરી લેશું. 1 વાટકી જેટલા ઝીણા સમારેલા મરચા અને 1 વાટકો જેટલા ઝીણા સમારેલા ટામેટા એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું. તો અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી લેશું. જેથી હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેશું. તો બટેકા છે તે સરસ રીતે ચડી ગયા છે, તો આપણે તેમાં 1 વાટકો ધોયેલો મોરૈયો એડ કરશું. હવે તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું. હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી લેશું. હવે આપણે સરસ મિક્સ કરી લેશું અને મોરૈયો ચડે ત્યાં સુધી રહેવા દઈશું. હવે ઉપરથી લીલા ધાણા નાખશું. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ઉપરથી મસાલા શીંગ એડ કરી લેશું. ત્યાર પછી દાડમના દાણા એડ કરી લેશું, જેથી આપણો ખીચડીનો લુક છે તે અલગ જ ફેરવાઈ જશે. તો તૈયાર છે આપણી સરસ મજાની મોરૈયાની ખીચડી. કે પૂજા, મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે. હા, અને તો જોયામાં જ બહુ મસ્ત લાગે છે મમ્મી. થેન્ક યુ.